હું આજે એક પાત્રે અભિનય કરવાનો છું। મારું શીર્ષક છે માનો પ્રેમ। એ કેવી રીતે મળે અને મા ન હોય તો શું થાય। તમે બધા મને મળવા આવ્યા, તમે કેમ હસો છો મને જોઈને? હું તો તમારા જેવી જ છું। તમે મને પાગલ પાગલ કેમ કહો છો? તમને જેવી રીતે બે હાથ છે મને પણ છે, તમને માથું છે મને પણ છે, તમારા પગ છે મારા પણ પગ છે, એમાં શું અલગ છે? મને કેમ તમે અલગ પાડો છો? મને કેમ તમે પાગલ કહો છો? તમને ખબર છે, મારી માં કહેતી હતી કે દીકરી તું જ્યારે મોટી થઈશ ને તો બહુ ભણશે અને બહુ મોટી અધિકારી બનશે। તો મારી માં મને એમ કહેતી, પણ અમારી પરિસ્થિતિ એવી હતી કે અમે કંઈ કરી શકતા નહીં હતા। તો એકવાર દિવાળી આવવાની હતી, તો મારી માને કીધું, માં દિવાળી આવી ગઈ તો તું નવી સાડી લેજે ને। તો માં કહેતી હતી, દીકરી આપણી પરિસ્થિતિ બહુ ખરાબ છે તો હું સાડી નહીં લેવા। તો મને વિચાર આવ્યો કે હું મારા મમ્મી માટે કંઈક કરીશ। દિવાળી આવે છે તો કંઈક નવા કપડાં નવી સાડી લઈશ। તો એ એકવાર કામ શોધતા મારા મમ્મીના માટે સાડી લેવા માટે કંઈક એક કાકીના ઘરે ગઈ કે કાકી તમે મને કામ આપશો? તો કાકીને કીધું કે હા દીકરી કરી લેજે। તો હું ત્યાં કામ કરવા લાગી। તો ત્યાં હું વાસણ ઘાસતી હતી તો ત્યાં મારાથી એક ગ્લાસ છૂટી ગયો, એક કાચનો હતો। તો કાકી આવી તો મને મારવા લાગી કે મને નામ આવે। તો કાકીને મને મારીને મારો હાથ બહુ ખરાબ કરી નાખ્યો। તો હું પછી ત્યાંથી ભાગી ગઈ તો મને ત્યાં પડી ગઈ। પછી એક કાકા મળ્યા મને। તો કાકાને કીધું, માથા ઉપર હાથ ફેરાવીને કીધું, કેમ દીકરી તું કેમ રડે છે? તને શું થયું? તો એ કાકાને કીધું કે કાકા હું મારા મમ્મી માટે સાડી લેવાની હતી। હું એક કાકીના ઘરે ગઈ કામ કરવા માટે, મારા હાથે ગ્લાસ તૂટી ગયો। તો એ કાકીને મને બહુ માર્યો। તો એ કાકાને મને પૈસા આપ્યા। તો હું પૈસા લીધા, પછી હું દુકાન ઉપર ગઈ। પછી એ કાકાને કીધું કે કાકા મને આટલા પૈસામાં જેટલી સાડી આવે એ મને આપી દો। પછી હું સાડી લઈને મારા મમ્મીના ઘરે ગઈ તો ત્યાં જોઈ બહુ ગરદી હતી। તો એ બધાને ઢકડતા હું આગળ વધી તો જોયું મારી મમ્મી તો સૂતેલી હતી। તો મેં જોયું મારી મમ્મીને શું થયું, બધા કેમ આવ્યા છે? તો હું મારી મમ્મીને ઉઠાવ્યું, મમ્મી ઉઠ, તું કેમ સૂતેલી છે? મારી મમ્મીને જોયું એના કાનમાં નાકમાં કપાસ હતો। તો એ કપાસ કેમ છે? મેં બધાને પૂછ્યું કે મારી મમ્મી એમ કેમ સૂતેલી છે, એના નાકમાં અને કાનમાં કપાસ કેમ છે? તો બધાએ કીધું કે તારી મમ્મી ભગવાનના ઘરે ગઈ। તો ત્યાંથી ઉઠી હું પછી ભગવાનના ઘરે ગઈ તો જોયું કે મારી મમ્મી અહીંયા તો નથી। તો ભગવાનને પૂછ્યું, ભગવાન મારી મમ્મી ક્યાં છે? તો ભગવાનને મને કશું જવાબ ન થયો। પછી હું પાછા ઘરે ગઈ તો મમ્મીને જોયું, મમ્મીને કહેતી હતી, મમ્મી ઉઠ, મને બહુ ભૂખ લાગી છે, હું 2 દિવસથી કંઈ નથી ખાધું, મને કંઈ જમાડ, મને પાસે લે, ખોળામાં લે, તું ઉઠ, મમ્મી ઉઠ। બસ એના પછી મારી મમ્મીને કંઈ જવાબ નથી આપ્યો। મારી મમ્મી ઉઠી જ નહીં। તો જોયું મિત્રો, એ જ્યારે મમ્મીનો પ્રેમ નથી મળતો, બધા એ જે દીકરી છે એને કોઈ પાસે નથી મળતો। જે પ્રેમ મળે એ મા પાસેથી જ મળે અને મા સિવાય કશું નથી। જ્યારે મા નહીં હોય ત્યારે જ ખબર પડે કે માનો પ્રેમ શું હોય છે।